જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે પુરુષોત્તમ માસનો 13મો દિવસ થયો. તેથી આપણે સૌ મળી આજના આ પુરુષોત્તમ માસના 13મા દિવસની કથા વાર્તા સાંભળીશું. ને આ કથા સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને દ્રૌપદીના પૂર્વજન્મની કથા સંભળાવી રહ્યા છે. તેમાં તે મેધાવી ઋષિના પુત્રી હતા અને જ્યારે તેમણે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શંકરનું તપ કર્યું ત્યારે ભગવાન શંકરે તેમને 5 પતિ થશે એવું વરદાન આપ્યું. કેમ કે મેધાવી ઋષિના પુત્રીએ અધિક માસની નિંદા કરી હતી, તેનું જ ફળ તેમને ભોગવવું પડ્યું હતું. અને ભગવાન શંકરના વરદાનના વિચાર કરતે કરતે તે બાળકી દુઃખી થવા લાગી અને થોડા સમય પછી તેનું મૃત્યુ થયું. ત્યાર પછી તે દ્રુપદ રાજાને ત્યાં યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ. અર્જુને મત્સ્ય વેદ કર્યો અને તેને પરણ્યા. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને અધિક માસનું મહાત્મ્ય સમજાવ્યું. હવે આગળ આ સાંભળીને ઋષિઓ સૂચિને પૂછવા લાગ્યા કે હે સૂચિ, દ્રઢ ધનવા રાજાએ પુરુષોત્તમ માસનું કેવી રીતે સેવન કર્યું જેથી તે રાજપુત્ર, પૌત્ર તથા પતિવ્રતા સ્ત્રી પામ્યો, તેમજ અનેક દુઃખો વેઠ્યા છતાં ભગવાનના લોકને ન પામાય તે કેવી રીતે પામ્યો? ત્યારે સૂચિ કહેવા લાગ્યા કે હે ઋષિઓ, નારાયણે આ કથા નારદજીને કહી હતી, તે મેં ગુરુમુખથી સાંભળી છે, તે જ હું તમને કહું છું. પૂર્વકાળમાં હયદેશની રક્ષા કરનારો મહાપરાક્રમી ચિત્રવર્મા નામનો એક રાજા હતો અને તેના પરમ પ્રતાપી પુત્રનું નામ દર્ધધન્વા હતું. તે સત્યવાદી તેમજ સર્વગુણ સંપન્ન હતો. તેણે વેદ, વેદાંત વગેરેનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પૂર્ણ થયા પછી તે ગુરુને દક્ષિણા આપી સંતોષી પોતાના નગરમાં આવ્યો. હવે પુત્રને જોઈ પિતા આનંદ પામ્યા, વિચાર કરવા લાગ્યા, હવે મારે શું જોઈએ? હવે હું ભગવાન શ્રી કૃષ્ણને સેવું, કેમ કે પુરુષોત્તમને સેવવાથી અમરીશ, સર્યાતિ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પ્રહલાદ, વિભીષણ વગેરે રાજાઓ મોક્ષને પામ્યા, માટે મારે પણ એ જ રસ્તે જવું રહ્યું. આ મોહમાયા છોડી વિષ્ણુનું સેવન કરવું રહ્યું. આમ વિચાર કરી તે પોતાના પુત્રને રાજનો ભાર સોંપી પુલાશ્રમ તરફ ગયા. ત્યાં જે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કામનાઓનો ત્યાગ કરી તે તપ કરવા લાગ્યા. તેના ફળ રૂપે તે વિષ્ણુ લોકમાં ગયો. હવે આ સમાચાર દર્ધધન્વાને મળ્યા ત્યારે દુઃખથી ભરેલા તેણે વિદ્વાન બ્રાહ્મણોને બધી વાત કરી અને વિદ્વાન બ્રાહ્મણોના બતાવ્યા પ્રમાણે મુક્તિ પામેલ પિતા માટે કરવી જોઈતી તેણે ક્રિયાઓ કરી. નીતિશાસ્ત્રમાં કુશળ દર્ધધન્વા પુષ્કરાવર્તમાં રાજ કરતો હતો. તેની પત્ની ગુણસુંદરી નામમાં જ નહીં પણ ગુણોમાં પણ ગુણસુંદરી જ હતી. તેને 4 પુત્રો ચિત્રવાર્ક, ચિત્રપ્રવાહાર, મણિમાન અને ચિત્રકુંડલ તથા સર્વગુણ સંપન્નમાં ચારુમતી નામની પુત્રી હતી. આ દર્ધધન્વાએ કામ ક્રોધ રૂપી શત્રુઓને જીત્યો હતો. તે ક્ષમાશીલ હતો, સમુદ્ર જેવો ગંભીર હતો, પત્ની વ્રતમાં રામચંદ્ર જેવો હતો અને સત્ધર્મમાં આચરણ કરવામાં કાર્તિવીર્ય સહસ્ત્રા અર્જુન જેવો હતો. એ રાજાને એક દિવસ રાતે વિચાર આવ્યો કે બધો વૈભવ મને કથા પુણ્યથી મળ્યો હશે. આ ભાવમાં તો મેં ક્યારેય તપ, દાન તેમજ હોમ જેવું કાર્ય કર્યું નથી. મને આ કેમ મળ્યું તે માટે કોઈને પૂછવું રહ્યું. આમ વિચાર કરતાં રાત પૂરી થઈ અને સવાર થતાં ઉઠી પ્રાતઃક્રિયાથી પરવારી દેવઋષિ અને તેની પિતૃઓનું તર્પણ કર્યું અને બ્રાહ્મણોને દાન આપ્યું ને તેમને નમસ્કાર કરી ઘોડા પર બેસી સૈન્ય સાથે તે વનમાં શિકાર કરવા ગયા. ત્યાં તેણે મૃગ, વરુ, વાઘ, દીપડા વગેરેને માર્યા. પછી તેનું બાણ એક હરણીને લાગ્યું અને તે બાણ સાથે જ હરણી નાઠી. રાજા પણ તેની પાછળ પાછળ દોડ્યો. હરણી વનમાં અદૃશ્ય થઈ ગઈ. આથી તેને તે ન જડી. ત્યારે તરસથી પીડાતા રાજાએ એક તળાવમાં પાણી પીધું ને એક મોટા વડની વડવાઈ સાથે ઘોડાને બાંધીને તે બેઠો. તેવામાં એક પોપટ આવ્યો ને મનોહર વાણીથી બોલવા લાગ્યો કે પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરાબરી નથી એવા સુખને જોઈ તું તારો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? આ શબ્દો તે વારંવાર બોલવા લાગ્યો. ત્યારે આ રાજા સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે શું મારો ઉદ્ધાર કરવા ભગવાન તો નહીં આવ્યા હોય? તેવામાં સેના અહીં આવી પહોંચી. પોપટ અદૃશ્ય થઈ ગયો ને રાજા પોપટના શબ્દો ગોખતો સૈન્ય સાથે નગરમાં આવી ગયો. હવે પોપટના શબ્દો સાંભળી તે તો વિચારમાં પડી ગયો હતો. તેથી તે સાવ ગુમસુમ થઈ ગયો. આથી તેને ઊંઘ પણ ન આવી. ત્યારે રાણીએ પૂછ્યું, તમને શું થઈ ગયું છે? બોલતા કેમ નથી? હવે આ પ્રકારે મનમાં બોલતા વિચાર કરતા રાજાના કેટલાય દાડા વીતી ગયા. તો આ પ્રકારે એ શ્રી બૃહન્નારદીય પુરાણમાં દર્ધધન્વા મનખેદ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો પુરુષોત્તમ માસની કથા પણ સાંભળી લઈએ. આ કથાનું નામ છે ડોસીમાનો દેડકો.
ને કથા અનુસાર એક મોટું ગામ હતું. ગામમાં એક ડોસી રહે. ડોસીને દીકરો દીકરી કે સગાવાલું કોઈ ન હતું. બિચારી જ્યારે જુએ ત્યારે એકલી ને એકલી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. આથી ડોસીનો એકલવાયો જીવ અકળાઈ ઉઠ્યો. તેને થયું, ઘરમાં કોઈ હોય તો કેવું સારું, ઘડીક વાતો તો થાય. એમ વિચાર કરતાં કરતાં ડોસી ઊંઘી ગઈ. અને રાતની રાતમાં ડોસીની હથેળીમાં એક મોટો ફોડલો થયો અને સૂર્ય ઉગતા જ ફોડલો ફૂટી ગયો. આ એક કૌતુક હતું. ફોડલો ફૂટવાની સાથે અંદરથી એક સોનેરી રંગનો દેડકો નીકળ્યો. કેવો રૂપાળો દેડકો! ડોસી તો જોયા જ કરે. એકલી ડોસીના જીવને જરાક શાંતિ વળી. ડોસી દેડકાને નવડાવે, રમાડીને જમાડે. હવે ડોસી જ્યાં જાય ત્યાં દેડકાને સાથે સાથે રાખે. આમ પુરુષોત્તમ માસ હોવાથી ડોસી નિત્ય નદીએ નાહવા જતી હતી ત્યારે તે દેડકાને પણ સાથે જ લઈ જાય. ડોસી આ કાંઠે નાય ને દેડકો નદી ઉતરીને પેલે કાંઠે જઈ નાહીને પાછો આવે. ત્યાર પછી ડોસી દેડકાને લઈને ઘેર પાછી આવે. આમ ડોસી દેડકાને સાથે રાખે એટલે સૌ એમને દેડકાવાળા ડોસી તરીકે ઓળખે. હવે અહીંના રાજાનો મહેલ નદીના કાંઠે હતો. આથી એક દિવસ રાજકુંવરી ઝરૂખામાં બેસીને દાંતણ કરતી હતી. તેનું ધ્યાન ડોસીના દેડકા ઉપર ગયું. ડોસી નદીએ નાહવા બેઠી. દેડકો કૂદીને પાણીમાં પડ્યો અને તરતો તરતો સામે કાંઠે ગયો. અને રાજકુમારી આ બધું જોતી હતી. એટલામાં તો દેડકો એક મોટો પથ્થરની પાછળ ગયો અને પોતાનું ખોળિયું ઉતારી મનુષ્યનું રૂપ લીધું. નદીમાં નાહી ધોઈ પછી ફરીથી પાછું દેડકાનું ખોળિયું પહેરી કૂદતો કૂદતો ડોસી પાસે આવી ગયો. ત્યાર પછી ડોસી નાહી ધોઈ ખેતર ખેડી કથા વાર્તા સાંભળી દેડકાને રમાડતા રમાડતા ઘેરે આવ્યા. હવે આ બધું જોઈને રાજકુમારી તો નવાઈમાં ડૂબી ગઈ. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. ફરી બીજે દિવસે તે ધ્યાનથી જોઈ રહી કે દેડકાએ પાછું મનુષ્યનું શરીર ધારણ કર્યું. કેવો અદ્ભુત દેહ! આવો દેહ તો કોઈ રાજકુમારનો પણ ન હોય. આથી રાજકુમારીએ મનમાં વિચાર કર્યું કે જરૂર આ કોઈ દેવાંશી દેહ છે. તેથી તેણે રાણીને વાત કરી કે બાબા, મારે લગ્ન કરવું છે. હા બેટા, તારા માટે તારા પિતાશ્રી કોઈ સુંદર રાજકુમારની શોધમાં જ છે, આવું રાણીએ કહ્યું. ત્યારે ના બા, મારે તો પેલી દેડકાવાળી ડોસીના દેડકા સાથે જ પરણવું છે, આવું કુંવારિકાએ કહ્યું. હવે આ વાત સાંભળી રાણીને ચિંતા થઈ. રાણી રાજાએ કુંવરીને ખૂબ સમજાવી, પણ કુંવરી એકની બે ન થઈ. ત્યાર પછી તો કુંવરીએ ઉપવાસ આદર્યા. કુંવરી કહે, મને દેડકા સાથે નહીં પરણાવો તો હું મારા દેહનો અંત આણી દઈશ. છેવટે રાજા રાણીએ ડોસીને સંદેશો મોકલ્યો કે મારી કુંવરીને તમારા દેડકા સાથે પરણવું છે તો જાન લઈને રાજમહેલે આવો. હવે ડોસી કહે, આ શું કહો છો? મારો દેડકો ક્યાં ને તમારી કુંવરી ક્યાં? મારી ઝૂંપડી ક્યાં ને તમારો રાજમહેલ ક્યાં? અને હું પૈસા ક્યાંથી લાવીશ? ત્યારે રાજાએ લગ્ન કરવા માટે ડોસીને જોઈએ તેટલું ધન આપ્યું. ડોસી તો ધામધૂમથી દેડકાને પરણાવવા નીકળ્યા. ત્યાર પછી દેડકા સાથે રાજકુંવરીના લગ્ન થઈ ગયા અને રાજકુંવરી પરણીને ડોસીના ઝૂંપડીએ આવી. ડોસી બહાર ગયા હતા એટલે લાગ જોઈને રાજકુંવરીએ દેડકાને કહ્યું કે નાથ, હું તમને બરાબર ઓળખી ગઈ છું. હવે તમારા દેડકાનું ખોળિયું તજી દો અને મનુષ્ય દેહ ધારણ કરો. હું કાંઈ ગાંડી નથી કે દેડકાને પરણું. ત્યારે દેડકો બોલ્યો, કુંવરી, જાણીએ અજાણીએ પણ તમે પુરુષોત્તમ માસના ઉપવાસ આદર્યા, તેથી હવે હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. પણ તમારા મા બાપ એક યજ્ઞ કરે તો હું તે વખતે મનુષ્ય રૂપે તમારો સ્વીકાર કરીશ. આથી કુંવરીએ રાજાને આ વાત કરી. રાજાએ યજ્ઞ આરંભ કર્યો અને રાજકુંવરીને દેડકો પણ ત્યાં હતા. આથી યજ્ઞની પૂર્ણાહુતિ વખતે દેડકાએ પોતાનું ખોળિયું ત્યજી દીધું અને તેમાંથી સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા અને રાજકુંવરીને વર્યા. આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ અને દેવ દધુંબી વાગ્યા. બધા ભગવાન પુરુષોત્તમનું જય બોલી ઉઠ્યા. ડોસીના આનંદનો પાર ન રહ્યો. અંતે ડોસી, રાજકુંવરી બધા સ્વર્ગમાં ગયા. જય પુરુષોત્તમ રાય! જેવા રાજકુંવરીને ફળ્યા તેવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 13મા દિવસની મહિમા કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. તો ચાલો કાલે ફરી મળીએ બીજી એક નવી કથા સાથે. જય શ્રી કૃષ્ણ.